સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ યુટ્યુબ ચેનલ. બધાને શરદ રાદડિયા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. બધાને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. અમે લોકો અહીંયા નીચે આવ્યા છીએ. ઉપર કામ ને એવું કરે છે માસી ને એ, એટલે અમે અહીંયા નીચે આવ્યા છીએ ભાણિયાભાઈને લઈને. જો એ હકલી એટલે રોવે છે કે મને વિડીયોમાં લે એટલે રોવે છે. અને મિત્રો, આજનો પ્લાન છે કે અમારે લોકોને છે ને મામાના ઘરે જવાનું છે. બાને ને દાદાને તેડવા જવાનું છે અહીંયા. એને એ લોકોને સરપ્રાઈઝ આપવાની છે. એને ખબર નથી કે અમે લોકો આવવાના છીએ. એટલે માસીને એ લોકો ઉપર કામ કરે છે અને હું અહીંયા નીચે ગાડીને એવું સામાન ને એવું મૂકવા આવ્યો હતો, ટ્રાયપોડ ને એવું બધું. ત્યાં 2-3 વિડીયો પણ ઉતારવાના છે એટલા માટે. અને ભાણિયાભાઈને લઈને નીચે રમવા આવ્યા છીએ કે ઉપર કામ થઈ જાય ને બધું. કાંઈ તને શું હાય હાકલે કાંઈ નહીં મિત્રો, આપણે ઘડીક વાર રહીને મળીએ. ભાણિયાભાઈ રોવે છે. હા, એટલે 1 વાગ્યાનું નક્કી કર્યું હતું જવાનું. હવે કેટલા 12:30 જેવું થયું છે. 12:30 જેવું થયું છે. જો 12:30 જેવું થયું છે ને અત્યારથી જવાનું છે. બહુ મોડું થઈ ગયું છે. ભાણિયાભાઈ ઉતારતા ને એમાં મોડું થઈ ગયું છે. લોક કરી દીધું, ખોલ દો. બહુ મોડું થઈ ગયું છે. હવે ફટાફટ ગાડી બહાર કાઢીએ, સાફ કરી નાખીએ થોડીક. ઓહો, क्या बोला तूने? उम्र से तारी तू गेर दे से खाली मुली मत જા આમ સાની માની બાજુમાં જતો રહે. હાલે આ બોટલ ને મૂકજો અને મારું ચાર્જર મૂકજો. બહુ મોડું થઈ ગયું છે મિત્રો. અમારે પહોંચવું. બાને ફોન કર્યો છે. બાએ ને એ લોકો ઘરે જ છે. વિડીયો કોલ કર્યો તો આમને માસીએ. બાને એ લોકો ઘરે જ છે. અને એસીનું આમાં જોઈએ છે કુલન્ટ નખાવાનું. કુલન્ટ જોયું ગયું છે. કુલન્ટ નાખી દે. ગેરેજ વાળો વચ્ચે હોય ને તો ત્યાંથી. શું કેવું તમે? એસીનો પવન ભાવ તડકો તો જો. સવાર વહેલું નીકળવાનું તો એની જગ્યાએ મોડું થઈ ગયું. બહુ સવાર 8 વાગે નીકળવાનું હતું. અત્યારે 8 વાગે તો આપણે ઉઠ્યા. 10 વાગ્યાનું નક્કી કર્યું હતું. પહેલાં 8 વાગ્યા, રાતે 8 વાગ્યાનું જ કહેતા હતા, પણ કર્યું નક્કી 10 વાગ્યાનું. પછી મોડા ઉઠ્યા હતા ને એટલા માટે. આવી ગયા છે ભાઈ. આવો ઢીંગલો પડી ગયો જો તારો. એ ગટી ઓહો, ઓલી બાજુ માસી છે. ઓહો, ગટી મિત્રો, હવે આપણે ફટાફટ જઈએ. બેહી જાવ ને. શું વાર છે તમારે? તમારી વાટે હતો હું. તમારી વાટે હતો. કેવું લાગે છે રેખા રાદડિયા લખેલું? સારું લાગે છે, પણ આ પાછળ તે ઓલું મરાયું છે ને તો બધા જો હે એટલે તો મરાયું છે. લે હું કેવું તારું જો એટલે તો મરાયું છે. હાલો હવે ફટાફટ આપણે જઈએ. દાદાને ફોન કર્યો હતો? નહીં, દાદાને ફોન નથી કર્યો તો વિડીયો કોલ તો વિડિયો કોલ દાદાને કર્યો. હાદો ફોન નથી કર્યો, કીધું નથી ને મારે. નહીં, ઘરે છે કે નહીં એમ જોવા. ચલો મિત્રો, દાદાને કહે સરપ્રાઈઝ દેવા જઈએ આપણે. ચલો ફટાફટ. ગેરેજે બતાવવા આવ્યા છીએ મિત્રો. જુઓ શું જોયું છે આમાં ભાઈ? ગેસ નથી. એસીનો ગેસ નથી ને ઓઇલ જોવે છે. ગેસ જતો રહે છે ને અંદર જો બેઠા છે બધા. ગેસ નથી માસી, એસીનો ગેસ નથી. એવું છે? હા, એ નાખતા વાર લાગે નાખતા. તો બપોર પાછી કરાવીએ વળતા. લીલા કરાવી જવું હશે ને તો. ગેસ નથી આ ભાઈ પાસે અત્યારે, એટલે છે ઓઇલ બરોબર ને? ઓકે ચલો મિત્રો. ખોટા હાથમાં ફોન આપી દીધો છે. ગીત વગાડે એ જોવો તમે. ગુજરાતી વગાડ, ગુજરાતી. મજા જ નહીં આવતી ગાડી હાંકવાની. હચોડી ભાણિયાભાઈ ની મજા નહીં આવતી. એલા ભાઈ બડલ, હવે બડલ તું ગુજરાતી. ફેવરિટ ગીત વગાડ નાખ્યું. બડલવાનું કીધું ને તો જોરદાર. સાંભળ તો કરે. જો મિત્રો મજા. અક્ષર જા જા રે મને ગમે કે તું. ABCD માં અક્ષર જા જા રે મને ગમે કે તું. રખડી માં અક્ષર જા જા રે મને ગમે કે તું. ABCD માં અક્ષર જા જા રે મને ગમે કે તું. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ ઘરે. ગાડી અહીંયા મૂકી દીધી છે.
માસી ખકડાવે છે. દાદાને હજી ખબર નથી. ભાણિયા ભાઈ, દાદાને ખબર નથી આપણે અહીંયા આવ્યા છીએ. હો अच्छा હો એને ફટાફટ ઉતાવળ લાગે છે. દાદા કે છે બપોર વર્ષે કોક માગવા વાળું લાગે હું કે છે બપોર વર્ષે કે આ કોક માગવા વાળું આવ્યું લાગે છે. આવ્યા દાદા આવ્યા. મામી બોલો બોલો બોલો. આવું આવું આવું. કોઈ નહીં એના ભાણિયો દેખાણો ખાલી બીજું કોઈ નહીં. તમને બાપુજી ખાલી ભાણિયો જ દેખાડો. અમે કોઈ નો દેખાણા તમને. अरे आवड़ा આવે છે વિનુભાઈ ના છોકરા બોલો પૂછ્યાનો કે બપોર વખતે બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું ફોન જોતા હતા. હા. દાદા તો જો સીધો ભાણિયાને જ પકડી લીધો. ઓલો જો ગાડી ઉપર આવ્યો તો ગાડી ચલાવો મેડો. ઓહો હો હો. અમને કેવું ન જોયું આમના ઓચિતાનું હવાય કાંઈ. ઓચિતાને જવાનું ને સબસ્ક્રાઇબ કોને કહેવાય? દેવીમાં રહીને તમે હેની તૈયારીમાં રહ્યા? આ કાંઈક જરાક વ્યસ્તી રહી એમ. ફોન બંધ કરી દો. ઈ બે રાતરામ ગયા છે અને ઘંટા બલિયા 12:30 લઈ ગયા રાતે 8:30 વાગે. મેં કે હવે તો એમ નહીં અમે ખખડાવ્યો એટલે તમે શું બોલ્યા? હું એમ બોલ્યો કે ત્યારે હોઈ જા તડકાના નથી બોલવું એમ એટલે નહીં ખોલે એટલે નહીં ખુલે. નહીં ખુલેગા નહીં ખુલેગા. કંઈક મને હાથ કરે ફોન કરે તડકાનું થોડું પણ આ ગરમી તમને કેવું લાગ્યું એ તો કેવું? સારું લાગ્યું અમે આવ્યા એ કેવું પસંદ. લાગ્યું હે ગમ્યું? સારું લાગે ગમે ને લે પણ આમ ન ઓછીતા હા, એ પણ છે. ખુશી કેવી થાય? ઓશિંદાને આવી ખુશી. ભાઈલા એટલે કેવું આમ મજા આવી ગઈ. હેલો મિત્રો, આજે બનાવી રહી છું વ્લોગ. મારા વ્લોગમાં તમારું સ્વાગત છે. શરદભાઈને મોકલા છે મેં હાઠીઓ લેવા, અને આજે ચૂલે મેગીનો પ્રોગ્રામ છે. મેગી ચૂલે બનાવવાની છે. તો હવે શરદભાઈ આવી ગયા છે સાઠીઓ લઈને, લાકડા લઈને, એમ નહીં. અને હિતાંશુભાઈ મેગીના પેકેટ લઈને આવી ગયા છે. ફાઇનલી મિત્રો મેગી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે ફટાફટ ખાઈ લેવી, ભૂખ લાગી છે ને કેટલા 2-2:30 ઉપર થઈ ગયું છે. બધા જો હિતાંશુ ને ઈ તો ખાવા હોતન મીંડા છે. મસ્ત બની આવી ખૂટવા આવી હોતન હાલો હે. ખાવા ન ખાધી આવું ખવાતા છે? તો શું ખવાય? શાક ખવાય, લીલોતરી વેલાવાળા પાંદડાવાળા શાકભાજી હોય ને. સારું એક વાટકો ખાઈ ગયા છો ને પછી વિડીયો ચાલુ કર્યો ને એટલે હેઠે મૂકી દીધો. વિડીયો ચાલુ કર્યો ને એટલે હેઠે મૂકી દીધો. કેવું લાગે દાદા? દાદા ભાણિયાભાઈ કેમ હોઈ ગયા? કયો તો હમણાં કહેતા હતા ઈ. હું પાણીવાળાને આવ્યો છે ડખો કરો મને હોવા ગયો નહીં લાગે રાતે પાણી વાળીને આવ્યો છે ભાણિયાભાઈ એટલે એને હુવા દો. મેગી કેવી લાગી? એ બહુ સરસ સરસ. એમાં ઘટે નહીં કાંઈ. હું એમાં ઘટે નહીં કાંઈ. છે મેંગી એટલે મેંગી. હા મેગી હું મેંગી એટલે મેંગી. કેવી કેવી મેંગી 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 મેંગી. મેંગી. આ જો દાદા જો કાંટા નો વાગ્યો. એ એ એ એ એ આ સિસ્ટમ છે ભાઈ. દાદા જો રેડી થઈ ગયા છે અને બાર ઓલું બતાવવા લઈ જાઉં છું. માસીન ચેનલ નો ઓલો લોગો માર્યો છે ને એ બતાવવા લઈ જાઉં. હાલો દાદા બાર ખોલો. દેખાય છે? દેખાય છે? ક્યાં છે? ઈ નહીં હવે પાછળ માર્યો છે. પાછળ છે તો ઈ તમે ઈ ક્યાં જોવો છો? આ જોવો તો એટલે વાહ
કેમ રેડી છે ખાઈ વાહ કઈ બહુ સરસ લાગ્યો સારો લાગે છે બહુ સારું લાગે અત્યારે બ્લોગ હું ઉતારું છું. અત્યારે એ ગાડીમાં પાણી નાખે છે બોનેટમાં. જો આ એન્જિન છે, આમાં પાણી નાખે છે. જો આમાં આ છે ને આમાં પાણી નાખે છે. તું વ્લોગ ઉતારજો. બેન દીકરી પણ વ્લોગર મારા ઉતારે રાખો. તમે વ્લોગર બની જાઓ. બનવાનું જ હોય ને, મોટો થવા દે ને પછી હું ઉતારે. સારું લે બંધ કરી દેવો ખોટું તારદી મૂકે. નાની થાય કે શું થાય? નાની બા થાય છે. મારા તો મામી જ થાય. મારા મામી જ થાય. તારા મમ્મી થાય? હાજી તારા શું થાય તો? મારા મામી જ થાય. મિત્રો વરસાદ નડી ગયો છે રસ્તામાં. આમ જુઓ વરસાદ નડી ગયો. દાદાને લઈ લીધા છે ઘરેથી. હે દાદા અમરેલી જવું એમને? હા. પાછળ બા ને એ લોકો બેસી ગયા છે. વરસાદ જો ચારે બાજુ વરસાદ છે. હજી તો અંધારો છે ઉપર જો. તો મિત્રો ગાડી હાકી લે ફટાફટ. થોડું દેખાય છે ત્યાં. આમાં પાછી લાઈટ ખરાબ થઈ ગઈ છે એટલે. તો મિત્રો રોકડિયા હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા આવ્યા છીએ. અમરેલીના કેટલાક જણા છે એ મને કહેજો. અહીંયા દર્શન કરવા માટે આવ્યા છીએ અમે લોકો. જો સ્વાગત થઈ ગયું છે અમારું. પાળીતું છે. પાળીતું ન કહેવાય, પાળતું કહેવાય. અને માસી બા ને જો બા દરવાજો બંધ કરજો. ભાઈ તું સમજી ગયો ને? હા આ ભાઈ માસી કે આ હું કહેતો હતો માસી હમણાં મને ભૂલાઈ ગયો. હા આ વડલો છે હા પણ કોઈ કઈ ન જાય. આ વડલાનું એક જ થડિયું છે. તને કેટલા વડલા લાગે? જો 1 2 ને 3 લાગે. 3 લાગે છે. તો અહીંયા આવી તને બતાવું. પાણાભાઈ જો સરસ આવી રહ્યો. આ વડલાનું મેન થડિયું છે. તું અહીંથી જો અહીંથી સાંભળ, અહીંથી અહીંયા ગઈ વર્ષેથી અહીંથી કાપી નાખ્યું. બરોબર. આ થઈ ગયો જો વડલો હા. લાગે. પછી આમ જો એક તીર અહીંયા ગઈ. આ વડવા જો આને ઓહો વડવાયું છે ને. આમાં નો ગોતીએ ગયો માસી. હું પણ નો એમ ગોતીએ. નહીં, ખબર ન હોય એ નો ગોતે. કુદરતની કરામત તો જો તું. આ એક જ વડલો છે બોલ. બરોબર. આજુબાજુ ખેતર ને એવું છે. જો આ દેખાડી એક તું જો આ ઉપરથી વડવાઈ જો આવી. આ પછી એક દિવસ મોટું થડિયું થઈ જાય. જો બરોબર. આ ઓલી બાજુ છે ને જોરદાર. કેવું લાગે? હાલો મિત્રો દર્શન કરી લેવી હનુમાન દાદાના. અમરેલીમાં કેટલાક લોકો અહીંયા દર્શન કરવા આવ્યા છે એ કોમેન્ટ કરજો નીચે. હનુમાન દાદાના દર્શન કરી લે. જય શ્રી રામ. જો નિત્યમભાઈ જો ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. અહીંયા દાદા વિડીયો કોલમાં બતાવે છે. કોણ છે આમ કરો તો દાદા? સરસ આવેલ જો કેવી અજબ છે. હે એ બધું અદ્ભુત છે નહીં? સારું છે વાતાવરણ. સારું છે છે. ને. શાંત વાતાવરણ છે. હે ધનવેલ છે. હા બરોબર. ઓલા પક્ષીના માળા જોયા સરસ. કયા? એટલા સવાર હમ. સકલિયું બોલતી હોય. દેખાણા જોયા અમે. મસ્ત મંદિર જો મિત્રો. જોરદાર મંદિર છે. હાવ શાંત વાતાવરણ. નકરી પક્ષીઓના નેનવા જવા જ આવે છે. જોરદાર મંદિર છે. ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયા અને હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. બધાને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, બાય બાય. આજ માટે એટલું જ છે.